નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા સુદ પૂનમ રવિવાર, તારીખ 7/9/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:25 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:49. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શારીરિક ક્ષમતા જાળવીને ચાલવું ખૂબ જરૂરી હોય છે અને એ જાળવીને ચાલશો તો જીવનમાં શારીરિક દુઃખ ઓછા ભોગવવા પડે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો ખરેખર શારીરિક રીતે ખૂબ તંદુરસ્ત હશે. તો મિત્રો, આજનો સુવિચાર. ઈશ્વર જો બોલતો થાય ને તો સૌથી મોટું દુઃખ એના ભક્તજનોને જ પડે, પણ સારું છે ને ઈશ્વર ચૂપ છે, એ પથ્થર છે અને એ પથ્થર છે, મૂર્તિ મૌન છે એટલે બધું સચવાઈ જાય. બાકી ઈશ્વર બોલે તો આપણને જ નુકસાન થાય ને આપણને જ તકલીફ પડે. આજનો સુવિચાર બહુ જ વિચારજો અને તમને સમજણ પડે ત્યારે તમારા મનને મનાવી લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ગળામાં બળતરા છે, મોઢામાં ચાંદા પડ્યા છે, એ બળતરા આપે છે તો પાણીમાં થોડું મધ ઓગાળીને એ પાણીથી જો આપણે કોગળા કરીએ ને તો આપણને બળતરા ઓછી થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે આપણો સ્વભાવ દયાળુ રાખશું. કોઈને પણ દુઃખમાં જોઈએ તો એની પર દયા કરજો, એને મદદ કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવાનો. આજે તન મન ધન બધી બાબતોમાં ખૂબ જ ધીરજ જાળવીને આગળ ચાલજો. આજે ઉતાવળમાં લીધેલું કામ, ઉતાવળમાં કરેલું કામ, ઉતાવળમાં લીધેલો નિર્ણય અને ઉતાવળમાં કરેલી ભાગમભાગ આપણને નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, અનુકૂળ છે. આજે તમે જે કંઈ પણ કામ કરશો ને તેમાં સારી સફળતા મળે અને સમયસર આજનું કામ તમે પૂરું કરી શકો. અને ખાસ આજે કોઈ મહત્ત્વનું કામ તમે હાથમાં લો તો એનો ઉકેલ આવે જેનાથી આપણે મોટી રાહત મળે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામમાં સફળતા મળતી દેખાય છે, પણ આજે કામનો બોજ વધતો દેખાય છે. આજે તમે તમારા કામ માટે તો સમય કાઢશો, પણ સાથે કોઈ વધારાનું કામ તમને સોંપવામાં આવે અને એ કામને પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડે, વધુ સમય આપવો પડે. આનાથી આજે સાંજના સમયે માનસિક થાકનો અનુભવ થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા આજે દરેક કામમાં સારી સફળતા મેળવી શકે છે. આજે પોતાની બુદ્ધિ, મહેનત અને બુદ્ધિ ચાતુર્યને વાપરીને લોકો કામ કરે કર્ક રાશિવાળા તો આજે તમને બહુ મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. અને આજે સૌથી મોટી ફાયદાની બાબત એ રહેશે કે આવકનો નવો રસ્તો આપણે ખોલી શકીએ. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે પણ આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કોઈક નાનું મોટું પરિવર્તન આપણા જીવનમાં મોટો ફાયદો કરી જાય અને એનાથી આપણે આવકના રસ્તા ખોલી શકીએ. આજે બપોર પછીનો સમય થોડો પ્રતિકૂળ દેખાય છે તો સંભાળીને ચાલવું, સમજીને નિર્ણય લેવા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ચિંતાજનક થતી દેખાય છે. આજે સવારમાં જ સ્વાસ્થ્ય આપણને દગો આપતું દેખાય છે. તો મિત્રો, આજે ચોકસાઈ રાખજો અને સવારથી જ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે જે લોકોનું કામકાજ પરદેશથી જોડાયેલું છે એ લોકોને માટે સમય અનુકૂળ સાબિત થાય અને પરદેશનું અટકેલું કામ આજે પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ ગુલાબી.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળતી દેખાય છે. તક ઝડપવામાં તમે સફળ પણ થશો. આજે તમારી પર કૌટુંબિક અને પારિવારિક આ બંને બાજુથી કામનો બોજો આવે ને બંને કામો તમારે ધ્યાનથી પૂરા કરવા પડે. આજે સાંજ સુધી ઘણા બધા કામનો ઉકેલ તમે ધીરજ રાખીને લાવી શકશો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા કામો પર ધ્યાન આપી શકશો. એ કામને તમે પૂરા કરી શકશો. આજે ઘણા દિવસથી કોઈકને મળવાનું મન હતું એ વ્યક્તિને તમે મળી શકો છો ને એનાથી તમને ઘણો બધો આનંદ પણ પ્રાપ્ત થાય. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થઈ શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત દેખાય છે. ખોટો ગુસ્સો આજે તમને નુકસાન કરાવી શકે છે. આજે છે ને આવેશ ઉશ્કેરાટથી દૂર રહેજો. ધીરજ રાખીને શાંતિથી આજનો દિવસ પસાર કરશો તો આજે સંબંધોમાં તમને ફાયદો થશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. મકર રાશિવાળા માટે આજે હરીફાઈમાં પોતાની જીત થતી દેખાય અને આજે કામને સહેલું કરવા માટે આપણે કંઈક નવા વિચારો કરી શકીએ, નવા માણસ રાખી શકીએ છીએ ને એનાથી આજે આપણને કામમાં સારો ફાયદો બી થાય અને આજે આપણે આપણી મહેનતને ઘટાડી શકીશું. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાને આજે મોસાળથી લાભ થતો દેખાય છે. આજે જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો. ભાઈ ભાંડુઓનો સાથ મળવાથી આજના કામ આપણે સહેલા કરી શકીએ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા કામની કદર થતી દેખાય છે. આજે નોકરી ધંધાના કામ અંગે કોઈકને મળવાનું થાય અને એ મિલન મુલાકાત તમારા માટે ફાયદો લઈને આવે. અને મિત્રો આજે હાથમાં લીધેલું કામ થોડી કંત રાખીને એમાં ઇન્વોલ્વ થઈને આગળ ચાલશો તો સફળતા જરૂર મળશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.